મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપણે સમગ્ર બાઇબલનો અભ્યાસ કરીએ છીએ અને હાલમાં આપણે જૂના કરારના પ્રબોધકો સુધી આવી પહોંચ્યા છીએ. આજના કાર્યક્રમમાં આપણે યુના નામના પ્રબોધક વિશે અભ્યાસ કરીશું. યુના તો નાના પ્રબોધકોમાં સૌથી જાણીતો પ્રબોધક છે. તેની ભવિષ્યવાણી કઈ રીતે શરૂ થાય છે તે સાંભળો. યહોવાનું એવું વચન અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું કે, ઉઠ, મોટા નગર નીનવે જા ને તેની વિરુદ્ધ પુકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુના ઈશ્વરની હજુરમાંથી તારસીસ નાસી જવાને ઉઠ્યો. તે યાફા ચાલ્યો ગયો. ત્યાં તેને તારસીસ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું ને ઈશ્વરની હજુરમાંથી તેઓની સાથે તારસીસ જવા સારું તેમાં ચઢી બેઠો. પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાંગી જશે એમ લાગ્યું. ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતપોતાના ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં નાખી દીધો. પણ યુના વહાણના સૌથી અંદરના ભાગમાં જઈને સૂઈ ગયો હતો. તે ભર નિંદ્રામાં પડ્યો હતો. માટે વહાણના નાખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે, હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા ઈશ્વરને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે ઈશ્વર આપણા વિશે વિચાર કરે ને આપણો નાશ ન થાય. વળી તે સર્વએ એકબીજાને કહ્યું, ચાલો આપણે ચીઠીઓ નાખીને જોઈએ કે કોને લીધે આપણા પર આ તોફાન આવી પડ્યું છે. તેથી તેઓએ ચીઠીઓ નાખી ને ચિઠ્ઠી યુનાના નામની નીકળી. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, કૃપા કરીને અમને કહે કે તું કોણ છે કે જેને લીધે આ તોફાન આપણા પર આવી પડ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કઈ પ્રજામાંનો છે? તેણે તેઓને કહ્યું કે, હું હિબ્રુ છું અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવા એટલે કે ઈશ્વરનો ભક્ત છું. ત્યારે તે માણસો અતિશય ગભરાયા ને તેઓએ તેને કહ્યું, તે આ શું કર્યું? કેમ કે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે ઈશ્વરની હજુરમાંથી નાસી જાય છે. પછી તેઓએ તેને પૂછ્યું, અમે તને શું કરીએ કે સમુદ્ર અમારે માટે શાંત થાય? કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. તેણે તેઓને કહ્યું, મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારા માટે શાંત થશે. કેમ કે હું જાણું છું કે મારા લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. પરંતુ કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહુ જ હલેસા માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહીં. કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો. એથી તેઓએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે, હે યહોવા એટલે કે હે ઈશ્વર, અમારા પર એવી કૃપા કર કે આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય ને અમારે શિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં. કેમ કે હે ઈશ્વર, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. એમ કહીને તેઓએ યુનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઉછળતો બંધ પડ્યો. ત્યારે તે માણસોને યહોવાનો એટલે કે ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું ને માનતાઓ લીધી. યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી અને યુના 3 દિવસ ને 3 રાત માછલીના પેટમાં રહ્યો. પ્રિય મિત્ર, યુનાની ભવિષ્યવાણી આ રીતે શરૂ થાય છે. હવે યુનાના નામનો ઉલ્લેખ કરતાની સાથે જ આપણે તેના પુસ્તકના શબ્દસહ માળખા વિશેની ચર્ચામાં ઉતરી પડીએ છીએ. શું તમે ખરેખર એમ માનો છો કે એક માછલી યુનાને ગળી ગઈ
અને એ 3 દિવસ ને 3 રાત સુધી માછલીના પેટમાં રહ્યો. શું તમે શબ્દસહ આ વાર્તાને સમજો છો? શું ખરેખર વાર્તા આ વિશે જ લખાય છે? મેં ઘણાઓને આ પ્રમાણે ચર્ચા કરતા સાંભળ્યા છે. જેઓ રૂઢિચુસ્ત છે તેઓ એવી દલીલ કરે છે કે આ વાર્તાને શબ્દસહ તેના લખાયા પ્રમાણે જ સમજવી જોઈએ. ઘણા લોકો એમ પણ કહે છે કે જો ઈશ્વર મારા જેવા પાપીને બચાવી શકતો હોય તો હું માનું છું કે માછલી યુનાને ગળી ગઈ હતી. પરંતુ મિત્ર, યુનાના પુસ્તકમાં જણાવેલા ચમત્કાર કરતાં આપણું તારણ એ વધારે મહત્વનું છે. માટે યુનાના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તેના શબ્દસહ માળખાને હાલ પૂરતું આપણે બાજુ પર રાખીએ. પછીથી આપણે તેના વિશે વિચારીશું. આપણે ત્યારે એક પછી એક બાઇબલના પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે અગત્યની બાબત જે વારંવાર હું આપને જણાવું છું કે આ પુસ્તક આપણને કયું સત્ય શીખવે છે, આપણા જીવનોને માટે તેમાં કયું વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ રહેલું છે, તે મારા જીવન માટે શું કહે છે, શા માટે આ પુસ્તકનો બાઇબલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બાઇબલનું દરેક પુસ્તક મારા અને તમારા જીવનને માટે કંઈક શીખવે છે. યુનાના પુસ્તક દ્વારા ઈશ્વર મને અને તમને જે કહેવા માગે છે તેને માછલી લોકોને ગળી ગઈ કે લોકો માછલીને ગળી ગયા તે બાબત સાથે કંઈ લાગે વળગતું નથી. અને યુનાના પુસ્તકમાંથી વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ આપણે જોઈએ ત્યારે આ બાબત સમજી શકીશું. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં અને 17મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જણાવે છે કે બાઇબલના પુસ્તકોનો અભ્યાસ આપણે કઈ રીતે કરવો જોઈએ. તેઓ કહે છે વચન એ તો સત્ય છે, આથી મિત્ર તેને તમારા મનમાં અને હૃદયમાં ઠસાવી દો. ઈશ્વરનું વચન એ સત્ય છે. પ્રભુ ઈસુનું શિક્ષણ તે સમયના ગુરુઓના ભાલાની પેઠે વિધિ નાખનાર શિક્ષણ જેવું નહોતું, પરંતુ એ તો ઈશ્વરનું વચન હતું, ઈશ્વર તરફથી માણસોને આપવામાં આવેલું. પ્રભુ ઈસુ એવો દાવો કરતા હતા અને જ્યારે તેઓ એ રીતે કેવી રીતે જાણી શકાય ત્યારે પ્રભુ ઈસુ યોહાન અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયની 17મી કલમમાં કહે છે, જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે સમજશે કે એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. જ્યારે તમે યોહાન 7 અને 17 અને યોહાન 17 અને 17 સાથે વાંચો ત્યારે સમજી શકશો કે બાઇબલ જાણવાની રીત કઈ છે. અને એ તો આ પ્રમાણે છે. બાઇબલમાં સત્યની શોધ કરો અને તમારા મનોમાં નિશ્ચય કરો કે જ્યારે ઈશ્વર પવિત્ર શાસ્ત્રના કોઈ પુસ્તક પરથી તમને સત્ય દર્શાવે ત્યારે એ સત્યને તમે તમારા જીવનમાં લાગુ કરશો, એ સત્યને તમે તાબે થશો. પ્રભુ ઈસુના કહેવા પ્રમાણે આમ કરવાથી જ આપણે ખાતરી મેળવી શકીશું કે ઈશ્વરનું વચન એ ખરેખર ઈશ્વરનું વચન છે. પ્રિય મિત્ર, યુનાના પુસ્તકમાં રહેલા સત્યને શોધો અને જ્યારે તમે તેમ કરશો અને એ સાથે નિર્ણય કરશો કે ઈશ્વર આ પુસ્તકમાં તમને જે સત્ય બતાવે તેને તમારા જીવનમાં લાગુ કરશો, તો હું માનું છું કે તમે વિશ્વાસ કરી શકશો કે યુનાનું પુસ્તક એ તો ઈશ્વરનું વચન છે. યુનાના પુસ્તકનો શું સંદેશ છે? એ પુસ્તક એ તો એવા પુસ્તકોમાંનું એક છે જેની શરૂઆતમાં કોઈ ઐતિહાસિક માહિતી મળતી નથી. યુના અને તેની ભવિષ્યવાણી વિશે કોઈ ઐતિહાસિક સંદર્ભ આપણને મળતો નથી. મિત્ર, શું તમને યાદ છે જ્યારે આપણે પ્રબોધકોના પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મેં કહ્યું હતું કે આપણે 4 શહેરોના પતન વિશે આગળ જોઈશું. અને ઇસરાયેલીઓના ઇતિહાસમાં જે 4 શહેરોનું પતન થયું તે તો ઈશ્વરના લોકોના રાજ્યના પાટનગરો એટલે કે ઉત્તરના રાજ્યનું પાટનગર સમરૂન જેને અરામીઓએ હરાવ્યું હતું, દક્ષિણ રાજ્ય યહૂદિયાનું પાટનગર યરૂશલેમ જેને બાબેલે હરાવ્યું, અને તેઓના દુશ્મન રાજ્યોના પાટનગરો હતા. હવે આ 2 શહેરો જેઓના વિશે આ નાના પ્રબોધકો પ્રચાર કરે છે તે તો દુશ્મન રાજ્યોના પાટનગરો છે. યહૂદિયાના દુશ્મન દેશના પાટનગર બાબેલનું પતન થયું અને ઇસરાયેલના દુશ્મન અરામીઓના પાટનગર નિનવેનું પણ પતન થયું. જ્યારે આપણે નાહુમ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીશું ત્યારે આપણે નિનવે શહેરના પતન વિશે જોઈશું. નાહુમ આ શહેરના નાશ વિશે ભવિષ્યવાણી કરે છે અને તેનો પ્રચાર કરે છે. આ શહેર પર ઈશ્વરનો ન્યાય આવે છે અને તેનો સંપૂર્ણ નાશ થાય છે. યુના તો નાહુમ કરતાં 130 વર્ષ પૂર્વે થઈ ગયો. નિનવે શહેરના નાશના 130 વર્ષ પૂર્વે ઈશ્વરે યુનાને તેડ્યો કે તે જઈને નિનવે શહેરમાં પ્રચાર કરે અને લોકોને પસ્તાવો કરવા જણાવે. અને ઈશ્વરનું જે વચન યુનાએ આ લોકો સુધી પહોંચાડવાનું હતું તે તો એ કે ઈશ્વરનો ન્યાય આવી રહ્યો છે.
આ જ સંદેશ આમોસ અને બીજા પ્રબોધકોએ ઇસરાયેલ અને યહૂદિયાને જણાવ્યો. જોકે એ સંદેશમાં હંમેશા એ વચન પણ સમાયેલું હતું કે જો તમે પસ્તાવો કરશો તો ન્યાય આવતો અટકી જશે. યુના તો ખરેખર ઈશ્વરને જાણતો હતો. તે જાણતો હતો કે ઈશ્વર કેવા છે, તેનું વ્યક્તિત્વ કેવું છે, તેનો સ્વભાવ કેવો છે. આથી જ્યારે યુનાને નીનવે જઈને પ્રચાર કરવા માટે તેડું મળ્યું ત્યારે તેને એવી આશા હતી કે ઈશ્વરના ન્યાયથી નીનવે શહેરનો ન્યાસ થશે. જોકે એ પણ જાણતો હતો કે જો નીનવેના લોકો પસ્તાવો કરશે તો તેઓ નાશ નહીં થશે. તેને વિશ્વાસ હતો કે ઈશ્વર નીનવેના લોકોને પસ્તાવો કરવાને માટે શક્તિમાન છે. અને યુનાની વાર્તાના અંતમાં જણાવ્યા પ્રમાણે નીનવે શહેરમાં 1,20,000 લોકો એવા હતા કે જેઓ પોતાનો ડાબો હાથ કયો છે અને જમણો હાથ કયો છે એ પણ જાણતા નહોતા. એ તો એક મોટું શહેર હતું. નાહુમના પુસ્તકમાં આપણે આ શહેર વિશે વધુ અભ્યાસ કરીશું. ઘણી રીતે આ શહેર બાબેલ શહેર જેવું જ હતું. જ્યારે આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને બાબેલ શહેરનું વર્ણન કર્યું હતું. આપણે આ બાબેલ અને નીનવે શહેરની ભવ્યતાને અવગણી શકીએ નહીં. તેઓના પાપ અને દુષ્ટતાને પણ બેધ્યાન કરી શકીએ નહીં. અરામના નીનવે શહેરના લોકો વર્ણવી ન શકાય તે હદે ઘાતકી હતા. અરામીઓના અત્યાચાર જેવું બીજું કોઈ ઉદાહરણ પુરાતન કાળના ઇતિહાસમાં આપણને જોવા મળતું નથી. તેઓ તો પોતાના ગુલામોની જીવતે જીવ ચામડી ઉતારી લેતા હતા. તેઓ પોતાનાથી હાર પામેલા લોકોના નાકમાં લોખંડની આંકડીઓ ભેરવીને ઘોડાઓ સાથે ઘસડીને ગુલામગીરીમાં લઈ જતા હતા. અરામીઓ ક્યારે કોઈ દેશ પર વિજય મેળવતા ત્યારે કત્લેઆમ દ્વારા તે દેશના અડધો અડધ લોકોને શહેરના દરવાજામાં જ તેઓના માથા ધડથી અલગ કરી નાખતા હતા, જેથી બાકીના ગુલામોમાં ભય છવાઈ જાય. એ લોકો એટલા બધા ઘાતકી હતા કે જેનું વર્ણન પણ કરી ન શકાય. અને અરામીઓનું ઘાતકીપણું એ એક સંદર્ભ છે જેમાં ઈશ્વર પોતાના બહુમૂલ્ય રત્નોમાંના એકને મૂકે છે. હોશિયાની જેમ યુનાના પુસ્તકનો સંદેશ પણ ઈશ્વરના પ્રેમ વિશે છે. ઘણા બધા લોકો પ્રબોધકોના સંદેશામાં ઈશ્વરના પ્રેમ વિશે અપેક્ષા કરતા નથી. યુનાનું પુસ્તક આપણને એક એવા પ્રબોધક વિશે જણાવે છે કે જેને ઈશ્વરે તેડું આપીને જવાબદારી સોંપી કે તે પોતાના દુશ્મનોને જઈને પસ્તાવા તથા તારણ વિશે સંદેશા આપે. અને આ પ્રબોધક તો ઈશ્વરના પ્રેમ, ઈશ્વરના વ્યક્તિત્વ અને તેના સામર્થ્ય વિશે સઘળું જાણે છે. અને તેથી તેને ખાતરી છે કે જો તે ઈશ્વરના તેડાને પ્રત્યુત્તર આપશે તો નીનવે શહેરના લોકો પસ્તાવો કરશે અને બચી જશે. પહેલા અધ્યાયના આધારે હું માનું છું કે તમે જાણી શકશો કે જે લોકો ખરેખર ઈશ્વરની પાસે આવે છે તેઓ હંમેશા ઈશ્વરને માટે જાય છે. તેનાથી ઉલટું પણ એટલું જ સાચું છે. એટલે કે જે લોકો કદી ઈશ્વર માટે જતા નથી તેઓ ઈશ્વર પાસે કદી આવતા નથી. ખરેખર તો જે લોકો આવે છે તેઓ હંમેશા જાય છે. હવે જ્યારે હું એમ માનું છું કે તેઓ હંમેશા જાય છે, એમ યુના આપણને જણાવે છે કે હું એ હંમેશા આપણને જવા તરફ દોરી જાય છે. અને તેને આ બાબતની એટલી બધી ખાતરી છે કે તે જ્યારે એમ નક્કી કરે છે કે તે જશે નહીં ત્યારે એમ પણ નક્કી કરે છે કે તે આવશે પણ નહીં. ગત કાર્યક્રમમાં આપણે યુના પ્રબોધકનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું. ઈશ્વરે યુનાને તેના દુશ્મનોને જેઓ નીનવે શહેરમાં રહેતા હતા તેઓને તારણનો સંદેશ આપવાનો આદેશ આપ્યો. અને આ લોકોને યુના ધિક્કારતો હતો. આથી તે નીનવે જવા માટેની ઈશ્વરની આજ્ઞાનો નકાર કરે છે અને ઈશ્વરની હજુરમાંથી નાસી છૂટવાનો નિર્ણય કરે છે. અને જ્યારે તે આમ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેની પરિસ્થિતિ દયાજનક બની જાય છે. શું તમને ગીતશાસ્ત્રનો 139મો અધ્યાય યાદ છે? જ્યારે દાઉદ રાજા કહે છે કે એવી ઘણી બાબતો છે જેનાથી નાસી છૂટવું તમારા માટે શક્ય નથી. તમે તમારી પોતાની જાતથી નાસી જઈ શકતા નથી. જ્યાં કંઈ પણ તમે જશો ત્યાં તમારી જાત પહેલાં હશે. આથી જ્યાં કંઈ પણ તમે જાઓ છો ત્યારે સંપૂર્ણપણે રહેવાને માટે તમારી સઘળી તાકાતથી મહેનત કરો. તમે તમારા પોતાથી દૂર કેટલે સુધી જઈ શકો, કેટલી ઊંચાઈએ અથવા કેટલા નીચાણમાં તમે તમારી જાતથી દૂર જઈ શકો નહીં. ત્યારબાદ દાઉદ રાજા ગીતશાસ્ત્ર 139માં કહે છે, તમે ઈશ્વરથી દૂર નાસી જઈ શકો નહીં.
તારી હજુરમાંથી હું ક્યાં જાઉં? તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમે ઈશ્વરથી દૂર જઈ શકો નહીં. ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયમાં આપણને ઈશ્વર અને માણસનું સુંદર ચિત્ર જોવા મળે છે. માત્ર કેવું હતું તે જ નહીં, પણ કેવું છે તે પણ જોઈ શકીએ છીએ. મિત્ર, શું તમને યાદ છે કે આપણે એ વિશે અભ્યાસ કરી ગયા છીએ? જ્યારે માણસે ઈશ્વરની ઈચ્છા સામે બળવો પુકાર્યો અને તેની ઈચ્છા પ્રમાણે કર્યું નહીં, ત્યારે તરત જ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર માણસને શોધવા લાગ્યો અને તેણે માણસને પ્રશ્ન પૂછ્યો કે તું ક્યાં છે? તને કોણે એમ કહ્યું? શું તે ભલું ભૂંડું જાણનાર વૃક્ષનું ફળ ખાધું છે? તે આ શું કર્યું? તમને યાદ છે જ્યારે આપણે ઉત્પત્તિના 3 અધ્યાયનો અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને જણાવેલું કે આ અધ્યાય એ એક બહુ સુંદર ચિત્ર છે જેમાં ઈશ્વર માણસને શોધવા જાય છે. ત્યારે જ એવું હતું એમ નહીં, પરંતુ આજે પણ છે. હવે જે વ્યક્તિ ઈશ્વરથી સંતાયેલી રહે છે તે અજાણી રહેવા માગે છે. તે ઈચ્છતો નથી કે કોઈ જાણે કે તેના જીવનમાં શું બની રહ્યું છે, અને આથી મોટે ભાગે તે લોકોથી પણ છુપાઈને રહેવા માગે છે. યુના તારસીસ જવા વહાણમાં બેસી જાય છે અને તે તો નિનવેથી બિલકુલ વિરુદ્ધ દિશામાં છે. અને પછી આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે તે વહાણની સામે અને પોતાની હજુરમાંથી દૂર નાસી જતા પ્રબોધકની સામે એક ભયંકર તોફાન ઊભું કર્યું. ઈશ્વરે પ્રબોધકને ગળી જવા માટે એક મોટી માછલી મોકલી. જ્યારે બાઇબલમાં સ્વતંત્ર ઈચ્છાશક્તિ વિશે આપણે વાંચીએ છીએ ત્યારે તેને સારાંશમાં આ રીતે રજૂ કરી શકીએ છીએ. ઈશ્વર માણસને કોઈ પણ બાબત કરવા માટે બળજબરી કરતા નથી, કારણ કે ઈશ્વરે માણસ જાતને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપેલી છે. ઈશ્વરે માણસને પસંદ કરવાની શક્તિ આપેલી છે. સ્વતંત્ર ઈચ્છાશક્તિ તો એ બાબત એમ છે કે જે રીતે આપણને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે તે બાબત દર્શાવે છે. આપણે પસંદગીની બાબતમાં ઈશ્વરના જેવા છીએ અને પસંદ કરવાની શક્તિ એ આપણા માનવી સ્વભાવનો મહત્વની બાજુ રજૂ કરે છે. ઈશ્વર માટે પણ તે ખૂબ જ મહત્વની છે. આથી જ ઈશ્વર કદી પણ આપણા ઉપર બળજબરી કરતા નથી. બાઇબલમાં સૌથી સુંદર રૂપકોમાંનું એક એ છે જ્યાં પ્રભુ ઈસુ આપણા હૃદયના દરવાજે ઊભા છે અને આપણા હૃદયના દરવાજે ખટખટાવતા તેઓ ધીરજથી રાહ જોઈને ઊભા રહ્યા છે. તેઓ કદી દરવાજાને ધક્કો મારીને ખોલી નાખશે નહીં કે તોડી પણ નાખશે નહીં. તેઓ તો દરવાજાની બહાર ઊભા છે, ખખડાવે છે અને રાહ જુએ છે, અને સાંકળ તો દરવાજાની અંદરની બાજુએ છે. યુનાના પુસ્તકનું આપણને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઈશ્વર કંઈ પણ કરવા માટે આપણા પર બળજબરી કરતા નથી, છતાં તે એવી બાબતોનું નિર્માણ કરી શકે છે કે આપણે તેની ઈચ્છા પ્રમાણે કરીએ. કોઈકે કહ્યું છે કે તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો, પણ તમે પાણી પીવા માટે બળજબરી ન કરી શકો. પાણી પીવું કે ન પીવું તેનો નિર્ણય એ પોતે જ કરશે. હું માનું છું કે યુનાનું પુસ્તક પણ આપણને આ જ બાબત જણાવે છે. જ્યારે ઈશ્વર આપણી પાસે કંઈ કરવા માગે છે ત્યારે તે પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યારબાદ તે પ્રમાણે કરવા માટે તે બળજબરી કરતો નથી, પરંતુ આપણા માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે આપણે તેની ઈચ્છા પ્રમાણે કરીએ. યુનાના પુસ્તકનો અન્ય એક સંદેશ એ પણ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, એટલે કે દરેક વસ્તુ પર તેનો અધિકાર છે અને દરેક પ્રબોધકો આ બાબતને રજૂ કરે છે. તેઓના મત પ્રમાણે ઈશ્વર અહીં ત્યાં ભટકતા નથી કે આવી અનિશ્ચિત પરિસ્થિતિમાં હું શું કરું. ઈશ્વરની પાસે દરેક બાબતને માટે યોજના છે અને તે બહુ સ્પષ્ટપણે જાણે છે કે તે શું કરી રહ્યા છે, અને તેની યોજના અને તેના હેતુ પ્રમાણે તેડું મેળવવું એ જ આપણા માટે અર્થપૂર્ણ છે. જો તમે જ્ઞાનના આરંભ વિશે જાણતા હો તો તે તમને ઈશ્વરનો ભય રાખતા અને તેની ઈચ્છા પ્રમાણે કરતા શીખવશે. ઈશ્વર પાસે હંમેશા પોતાની યોજના છે અને એ યોજનાના ભાગીદાર જો તમે ન બનો તો ગુમાવવાનું તમારે જ છે, ઈશ્વરે નહીં. ઈશ્વર બીજા કોઈને તૈયાર કરશે. જેમ મોર્દખાએ એસ્તર રાણીને કહ્યું તેમ, જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે. તને રાણી પદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને સારું નહીં હોય એ કોણ જાણી શકે. કોઈ પણ બાબત ઈશ્વરના અધિકારની બહાર નથી, કારણ કે તે સર્વસમર્થ છે. યુનાના જીવનના પ્રસંગોને કેવી રીતે ઈશ્વર અધિકારમાં લાવે છે તેના પર ધ્યાન આપો
આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે ભયંકર તોફાન મોકલ્યું. ઈશ્વરે યુનાને ગળી જવા માટે એક મોટી માછલીને મોકલી. પાછળથી તે પણ યુનાને માટે ઈશ્વરની આવી ઘણી બાબતો રજૂ કરે છે, કારણ કે ઈશ્વર ચાહે છે કે યુના ઈશ્વરની ઈચ્છા જાણે અને તે પ્રમાણે કાર્ય કરે. જે માણસ ઈશ્વરથી સંતાવાનો પ્રયત્ન કરે છે તે ઘણી બધી બાબતોમાં સંતાઈ જાય છે. જેમ કે એ ઘણા બધા કામોમાં પુરવાઈ જાય છે. રમવામાં, ખાવામાં, પીવામાં, ઊંઘવામાં ઘણો સમય પસાર કરે છે. એમ કહેવાય છે કે 5.5 કલાકની ઊંઘ માણસના માટે પૂરતી છે. પરંતુ જે માણસ ઈશ્વરથી સંતાઈ જવા માગે છે તે 15 કલાક ઊંઘે છે, છતાં પણ તેની ઊંઘ પૂરી થતી નથી, કારણ કે તે ઈશ્વરથી સંતાઈ ગયો છે. તે ઈશ્વરનો સામનો કરવા માગતો નથી. તે જિંદગીનો સામનો કરવા માગતો નથી. એને બદલે તે આખી જિંદગી ઊંઘવાનું પસંદ કરે છે. તે જિંદગીનો સામનો કરવા માગતો નથી. એને બદલે તે આખી જિંદગી ઊંઘવાનું પસંદ કરશે. જ્યારે ઈશ્વરે સમુદ્ર પર ભયંકર તોફાન મોકલ્યું, જ્યારે વહાણમાં બધા જ લોકો પોતપોતાના ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, યુના વહાણના સૌથી અંદરના ભાગમાં જઈને ભર નિંદ્રામાં ઊંઘી ગયો હતો. વહાણમાંના સર્વ આ તોફાન જોઈને ડરી ગયા હતા અને વહાણના નાખુદાએ નીચે જઈને યુનાને કહ્યું, હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? આવા સમયે તને ઊંઘવાનું સૂઝે છે? જો કે જે માણસ ઈશ્વરથી સંતાઈ જવા માગે છે તે તો ગમે ત્યાં અને ગમે તે સમયે ઊંઘી શકે છે. અને જે એમ વિચારે કે તે ઈશ્વરથી સંતાઈ જઈ શકે છે, તે એમ માને છે કે પોતે તોફાનથી પણ સંતાઈ જઈ શકે. વહાણમાંના ગભરાયેલા લોકો અને નાખુદાએ યુનાને પૂછ્યું, તું કોણ છે? તારો ધંધો કયો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કઈ પ્રજામાંનો છે? અને ત્યાં યુના પોતાના વિશ્વાસની સાક્ષી આપતા કહે છે, હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના ઈશ્વર યહોવાનો ભક્ત છું, અને એ તો મારા પર ક્રોધિત છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે તારા ઈશ્વરને જેણે આ સમુદ્ર બનાવ્યો છે તેને પ્રાર્થના કર. અને યુનાએ જવાબ આપ્યો, પણ ઈશ્વર મારાથી ક્રોધિત છે. તેણે મને નીનવે જવા કહ્યું અને મેં કહ્યું કે હું નહીં જાઉં, અને મારા આજ્ઞાભંગ કરવાને લીધે આ તોફાન આવ્યું છે. સર્વ આ વાતથી ઘણા ભયભીત થયા અને પૂછવા લાગ્યા કે અમે તને શું કરીએ કે સમુદ્ર અમારા માટે શાંત થાય? અને યુનાએ કહ્યું કે મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારા માટે શાંત થશે. પરંતુ તેઓએ કિનારે પહોંચવા માટે બહુ જ હલેસા માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહીં અને સમુદ્ર વધુને વધુ તોફાની થતો ગયો. આથી તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. તેઓએ યુનાને કહ્યું કે અમારે પોતાના વિશે પણ વિચારવું જરૂરી છે. જો તું પોતાની જાતને ન બચાવી શકે તો તું બીજાઓને પણ નહીં બચાવી શકે. અને તેઓએ યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો, અને એ સાથે જ સમુદ્ર ઉછળતો બંધ થઈ ગયો. અને આ બનાવને કારણે વહાણમાંના ઘણા બધાએ વિશ્વાસ કર્યો. યુના એ તો ચાહે કે ન ચાહે પણ એક સુવાર્તિક હતો. એ બાબતને આપણે અવગણી શકીએ નહીં. આખરે જ્યારે તે નીનવે જાય છે ત્યારે આખા શહેરનું તો તારણ થાય છે, પણ જ્યારે તે ઈશ્વરથી નાસી જતો હોય છે તેવા સંજોગોમાં પણ ઈશ્વર તેના દ્વારા ઘણાઓને જેઓ ડૂબતા વહાણમાં હતા તેઓનું બદલાણ કરાવે છે. વહાણના લોકો જ્યારે યુનાને સમુદ્રમાં ફેંકે છે અને તરત જ સમુદ્ર ઉછળતો બંધ થાય છે, એ જોઈને ઘણા ઈશ્વર પર વિશ્વાસ કરવા લાગે છે. તેઓ ઈશ્વરને બલિદાન આપે છે અને તેના નામનો પુકાર કરે છે. અને યુનાના પુસ્તકના પહેલા અધ્યાયના અંત ભાગમાં આપણે જોઈએ છીએ કે યુના તો સમુદ્રના તળિયે પહોંચી જાય છે. સમુદ્રના તોફાન સિવાય બીજું કંઈ પણ ઈશ્વરે તેના માટે તૈયાર રાખ્યું છે. અને ઈશ્વરે એક મોટી માછલીને યુનાને ગળી જાય છે. અને આ તો એક ખાસ ચમત્કાર છે. અને આ માછલી તો ખાસ આ જ ધ્યેયને માટે બનાવવામાં આવેલી હતી. આપણે વાંચીએ છીએ કે યુના 3 દિવસ ને 3 રાત માછલીના પેટમાં રહ્યો. હવે હું તમને કેટલું કામ સોંપવા માગું છું મિત્ર. હું ઈચ્છું છું કે આવતા કાર્યક્રમ પહેલાં તમે તે પૂરું કરો. જેમ મેં કહ્યું હતું તેમ આપણે યુનાના પુસ્તકના પહેલા અધ્યાયને માત્ર 3 શબ્દોમાં લખી શકીએ છીએ, હું એમ કરીશ નહીં. આ બાબત વાંચવાનો પ્રયત્ન કરજો. મારું મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી
મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.